આખરે 14 દિવસ પછી જયેશભાઈ આહિર આવી રહ્યા છે જેલની બહાર. આજે તેમના જામીન થયા છે મંજૂર. શું સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે તમને બધા લોકોને વિડીયોની અંદર જણાવવા જઈ રહ્યો છું. નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખો અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી નાખજો. સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કે હાલ મિત્રો અત્યારે ભાઈ જયેશભાઈ આહિરના જામીન મંજૂર થયા છે. ટોટલ 6 જેટલા લોકોના જામીન છે મિત્રો મંજૂર થઈ ગયા છે. જયેશભાઈ આહિર કંઈક ને કંઈક જેલની બહાર આવી શકવાના છે. હવે કંઈક ને કંઈક તેમનું સ્વાગત પણ થવું જોઈએ, કારણ કે તમે બધા લોકોએ જોયું કે જે પણ મિત્રો આજે મોટા સેલિબ્રિટી હોય કે મોટા લોકો હોય કે જેલમાં જતા હોય છે ત્યારબાદ બહાર આવ્યા બાદ તેમનું સ્વાગત થતું હોય છે. થોડાક ટાઈમ પહેલા રાજદીપભાઈનું પણ સ્વાગત થયું હતું. શું જયેશભાઈ આહિરનું પણ સ્વાગત થવાનું છે? કંઈક ને કંઈક તમે બધા લોકોએ જોયું હતું કે ભાઈ નવનીતભાઈ છે એ કંઈક ને કંઈક કહી રહ્યા છે કે ભાઈ જેલમાંથી બહાર આવી ગયા છે તો હું પણ પાછી લડત ચાલુ કરીશ, જેમની અંદર હાઈકોર્ટ સુધી જવાનું પણ કહી રહ્યા હતા. શું થાય છે આવનારા ટાઈમની અંદર જે પણ જાણકારી આવશે તમારા સમક્ષ પહોંચાડતો રહીશ. હાલ કોળી સમાજના લોકો શું વિચારી રહ્યા છે, કારણ કે જયેશભાઈ આહિર છે જેલમાંથી બહાર આવી ગયા છે. તમે લોકોએ જોયું હતું કે જે રીતે ભાઈ તેમની ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ મિત્રો વાતચીત તો જે આખો મામલો હતો કંઈક ને કંઈક કોળી સમાજના લોકોએ જે સભા રાખી હતી, આભાર વિધિ કરી હતી, પરંતુ કંઈક ને કંઈક આ વખતે નવનીતભાઈ છે એ કંઈક ને કંઈક ખુશ નથી, કારણ કે તમે લોકોએ જોયું થોડાક ટાઈમ પહેલા ખુશ થયા હતા, હવે પાછા કંઈક ને કંઈક વિચારમાં પડી ગયા છે કે ભાઈ જયેશભાઈ તો થોડાક ટાઈમમાંથી જેલમાંથી બહાર આવી ગયા, પરંતુ કંઈક ને કંઈક તેમનું સ્વાગત થશે કે નહીં એ પણ જોઈએ જેવું રહેશે. આવનારા ટાઈમે સૌથી મોટા સમાચાર મળશે જેમાં આવશે તમારા સમક્ષ લાવતો રહીશ. આજના વિડીયોમાં ત્યાં માહિતી આપણે એક નવા વિડીયો મળી જશે. બધા લોકોને દિલથી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.